હાલમાં તાપી જિલ્લાના નિઝર તાલુકામાં પેટ્રોલ અને ડીઝલની પ્રચંડ અછત સર્જાતા ખેડૂતોની હાલત કફોડી બની છે। ખાસ કરીને મહારાષ્ટ્રની સરહદ પર આવેલા વેલદા ટાંકી અને રાયગઢ જેવા વિસ્તારોના પેટ્રોલ પંપો પર ઈંધણનો જથ્થો ખૂટી પડતા ખેડૂતોમાં ભારે રોષ સાથે નારાજગી જોવા મળી રહી છે। એક તરફ ઉકાઈ અસરગ્રસ્ત વિસ્તારના ખેડૂતો મગ, શક્કરટેટી અને ઉનાળુ ડાંગર જેવા પાકો માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ ખેતરોમાં પાણી ચલાવવા માટે જરૂરી ડીઝલ મેળવવા ખેડૂતોએ ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો છે। સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે સરહદી વિસ્તાર હોવાનો ગેરલાભ ઉઠાવી મહારાષ્ટ્રના વેપારીઓ અહીંથી ડબ્બા ભરીને ઈંધણ લઈ જાય છે। જે લોકોને વેપાર કરવો છે તેઓને 100 લીટર જેટલો જથ્થો સરળતાથી મળી રહે છે, પરંતુ જે ખેડૂત ખરેખર પરસેવો પાડીને જગતનું પેટ ભરે છે તેને પૂરતા પૈસા આપવા છતાં ડીઝલ માટે વલખા મારવા પડી રહ્યા છે। નવાઈની વાત તો એ છે કે અમુક પેટ્રોલ પંપ સંચાલકો ખેડૂતો પાસે ખેતીના પુરાવા તરીકે 7/12ના ઉતારાની માંગણી કરી રહ્યા છે। આ પરિસ્થિતિ જોતા પ્રશ્ન થાય છે કે શું ખેડૂતો હવે ખેતી કરવા માટે પણ દરેક ડગલે પુરાવા આપવા પડશે? જગતનો તાત ગણાતો ખેડૂત આજે અન્યાયની લાગણી અનુભવી રહ્યો છે। જો ખેડૂત ખેતરમાં મહેનત કરીને અનાજ નહીં પકવે તો દેશની જનતા શું ખાશે? વહીવટી તંત્રની ઉદાસીનતા સામે સવાલ ઉઠાવતા ખેડૂતો જણાવી રહ્યા છે કે તંત્ર આ ગંભીર સમસ્યાને હળવાશથી લઈ રહ્યું છે। ખેડૂતોને પડતી આ મુશ્કેલીઓનો સત્વરે ઉકેલ લાવવાને બદલે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના કે ખેડૂતોના આત્મહત્યા જેવા અત્યંતિક પગલાંની રાહ જોઈ રહ્યું છે કે શું? હાલની સ્થિતિમાં નિઝરના ઉકાઈ અસરગ્રસ્ત ખેડૂતોની એક જ માંગ છે કે ઈંધણના કાળા બજાર અટકે અને ખેતી માટે જરૂરી પેટ્રોલ ડીઝલ અગ્રતાના ધોરણે મળી રહે। હવે જોવાનું એ રહ્યું કે વહીવટી તંત્ર ખેડૂતોના સન્માન અને તેમની જરૂરિયાત માટે કોઈ ઠોસ પગલાં લે છે કે પછી જગતનો તાત આમને આમ અન્યાય સહન કરતો રહેશે। રિપોર્ટર કુંવરસિંહ નાઈક, તાપી સ્વરાજ ન્યૂઝ, નિઝર, કુકરમુંડા।